જે વિમાન ક્રેશ થયું છે અને વિસ્તાર પણ એવો છે, જંગલ વિસ્તાર જોઈ શકાય છે અને ત્યાં લોકોનું પહોંચવું પણ અઘરું છે। પણ જ્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી શરૂ કરી હતી। ગંભીર રીતે ઘાયલ 5 લોકોને જ્યારે હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે જાણકારી સામે આવી કે ડેપ્યુટી સીએમ સહિત 5 જે લોકો છે તે હવે નથી રહ્યા। જે વિડીયો સામે આવ્યો છે દુર્ઘટના બાદનો, તે આપ જુઓ કે આગે કેટલું વિકરાળ રૂપ ધારણ કર્યું છે। જ્યારે પણ વિસ્ફોટ થયો, પ્લેન ક્રેશ થયું, તે સમયે આગ ભયંકર લાગી ગઈ હતી અને તેના કારણે ગંભીર રીતે આ 5 લોકો દાઝી ગયા હતા અને આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે। અજીત પવારનું નિધન થયું છે। આ જુઓ કે શિક્ષા મંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। તેઓની આંખોમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા અને ખૂબ દુઃખ અત્યારે તમામ નેતામાં, તમામ કાર્યકરોમાં, મહારાષ્ટ્રની તમામ જનતામાં અત્યારે આ દુઃખ જોવા મળી રહ્યું છે। ન માત્ર મહારાષ્ટ્ર, ભારત દેશની જનતાએ આ ખૂબ મોટા નેતા જે ગુમાવ્યા છે। અનિલ દેશમુખ, એનસીપી નેતા કે જેઓની આંખમાંથી અત્યારે આંસુ નથી રોકાઈ રહ્યા, કારણ કે એક મિત્ર ગણો કે એક નેતા ગણોથી આજે ગુમાવ્યા છે અને હંમેશા લોકોની મદદ કરતા ખૂબ લોકપ્રિય નેતા અને વર્ષોથી રાજકારણમાં સક્રિય એવા અજીત પવાર કે જેઓ હવે નથી રહ્યા। દાદા લોકો કહેતા હતા, તેમને અજીત દાદા કહેતા હતા અને અજીત દાદા હંમેશા લોકોની મદદ કરતા હતા અને તેથી મોટી સંખ્યામાં હોસ્પિટલ અત્યારે લોકો પહોંચ્યા છે। કાર્યકરો તો છે જ, સાથે સામાન્ય નાગરિકો પણ છે, કારણ કે સામાન્ય નાગરિકો સાથે પણ તેમનો ઘરાબો ખૂબ મહત્વનો હતો અને હંમેશા લોકોની મદદે આવેલા છે અજીત પવાર, જેઓ હવે નથી રહ્યા, જેથી એનસીપીના તમામ કાર્યકરોમાં અત્યારે શોકની લાગણી છે। તેમના ભત્રીજા છે તેઓ પણ રડી રહ્યા છે અને દુઃખ વ્યક્ત કર્યું છે। તમામ એનસીપી કાર્યકરોમાં અત્યારે દુઃખ છે। સુપ્રિયા સુલે પણ દિલ્હીથી નીકળી ચૂક્યા છે મહારાષ્ટ્ર આવવા માટે અને પરિવાર પણ અત્યારે સ્થળ પર પહોંચ્યો છે, હોસ્પિટલ પહોંચ્યો છે। પણ આપ જુઓ કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ પર તૈનાત છે અને એઆઈબી આ ઘટનાની તપાસ કરવાનું છે કે આખરે એવું શું કારણ રહ્યું છે। અજીત પવાર કે જેઓને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, એનસીપી એટલે કે અજીત જૂથ જેને આપણે કહીએ છીએ, એનસીપીના અધ્યક્ષ અજીત પવાર હતા। એનસીપીના સંસ્થાપક શરદ પવારના ભત્રીજા છે અજીત પવાર। શરદ પવારના ભત્રીજા અજીત પવાર કે જેઓ નથી રહ્યા। 6 વખત ઉપમુખ્યમંત્રી બન્યાનો રેકોર્ડ તેઓએ બનાવ્યો છે। 5 નહીં પણ 6 વખત તેઓએ ડેપ્યુટી સીએમનો રેકોર્ડ બનાવ્યો છે। 2023માં ડેપ્યુટી સીએમ તરીકે તેઓએ શપથ લીધા હતા અને કાર્યભાર સંભાળ્યો હતો। 1991માં પહેલી વખત બારામતીથી સાંસદ બન્યા હતા। પહેલી વખત બારામતીથી સાંસદ બન્યા હતા અને એ જ બારામતીમાં તેઓનું મૃત્યુ થયું છે। બારામતી વિધાનસભા વિસ્તારમાં મજબૂત તેઓની પકડ છે અને બારામતીમાં તેઓ મોતને ભેટ્યા છે। સમર્થકો વચ્ચે દાદાના નામથી લોકપ્રિય અજીત પવાર હતા। તમામ લોકો તેઓને દાદા કહેતા હતા અને દાદાના નામથી તેઓ લોકપ્રિય હતા। બારામતીમાં તેઓ પંચાયત સભાને સંબોધવા જવાના હતા, ચૂંટણી પ્રચાર કરવા જવાના હતા અને તે જ સમયે આ વિમાન દુર્ઘટનામાં તેઓનું મોત નીપજ્યું છે। જે જગ્યાથી તેઓનું નામ બન્યું છે, જે જગ્યાના લોકોએ તેમને પ્રેમ આપ્યો છે અને એ જમીન પર, એ જ માટીમાં તેઓ વિલીન થઈ ગયા છે અને મોતને ભેટ્યા છે। અમે એક વિડીયો પણ આપને બતાવી રહ્યા છીએ કે ગ્રાફિકના માધ્યમથી સમજો કે કઈ રીતે વિમાન લેન્ડિંગ સમયે જ નીચે પડ્યું છે। પાયલટને જાણ થઈ ગઈ હતી, પરંતુ અચાનક પાયલટ પણ શું કરે, એટીએસને પાયલટે જાણ કરી અને ત્યાંથી અનુમતિ માંગી હતી, પણ એ જ સમયમાં 2-3 પલમાં જ આ વિમાન જે દુર્ઘટનાગ્રસ્ત થયું અને અજીત પવાર હવે નથી રહ્યા। કુલ 5 લોકો હતા અને 5માંથી 2 તો પાયલટ હતા, પાયલટ પણ હવે નથી રહ્યા। मुझे बहुत ही शॉकिंग न्यूज़ है, दर्दनाक है और हृदय विदारक है। आपसी मतभेद रहे हैं पर उनके साथ मुझे काम करने का मौका भी मिला है और अत्यंत कमिटेड और हमेशा काम से काम रखने वाले एक व्यक्ति थे। और मैं पवार साहब को, सुप्रिया को, सुनेत्रा जी को, पार्थ को, जय को, सभी को अपनी संवेदनाएं व्यक्त करना चाहूँगी। और वो लाखों करोड़ों जो बारामती वाले हैं, महाराष्ट्र वासी हैं, उन सबको अपना संवेदनाएं व्यक्त करना चाहूँगी, क्योंकि वो एक महाराष्ट्र के एक मैं कहूँगी अमंग्स द यंगर लीडरशिप थी
और काफ़ी प्रॉमिसिंग लीडरशिप थी। उनका इस तरीके से जाना बहुत को प्रयास किए, यानी उनके अपनी पार्टी में भी सामंजस्य का प्रयास करते थे। मुझे आज याद आता है माधवराव सिंधिया, उनके भी ऐसी अचानक हो गया था, एक शौक जैसी बात थी। आज भी वही हो रहा है। आणि मराठीत त्याला म्हणतात ना, चालत्या गाडीला खीळ लागणं, तसं महाराष्ट्राची सरकार बारामती में लैंडिंग के दौरान जो विजुअल्स दिखाए जा रहे हैं तमाम चैनल्स, वो एक गंभीर विमान दुर्घटना है। मैं चिंता भी व्यक्त करता हूं, दुख भी व्यक्त करता हूं और ईश्वर से कामना करता हूं कि उसमें जो लोग रहे हों सकुशल हों। इतना ही कह सकता हूं मैं फिलहाल। सर, डिप्टी सीएम अजित पवार की जानकारी, यही जानकारी दी जा रही है चैनल्स द्वारा कि डिप्टी सीएम अजीत पवार जी उस पर सवार थे। अभी कोई पुष्ट सूचना किसी तरह की नहीं है। मैं इतने ईश्वर से प्रार्थना कर सकता हूं कि मिरेकल्स होते हैं, हो वो सफल हो। हमारी सरकार थी, आदरणीय उद्धव जी बाळासाहेब ठाकरे जब मुख्यमंत्री थे, तभी भी अजित पवार अर्थमंत्री थे और उनके साथ में जो कुछ क्षण मिले, जो क्यों कभी बात हुई, इतना पारदर्शी नेता नहीं देखा। हाँ कहा तो हाँ 100% काम होगा, ना कहा तो 10 जगह जाओ तो भी नहीं होगा। तो खुले थे कि भाई जो होने वाला है मैं हाँ बोलूंगा तो करूंगा, मतलब करूंगा। और बोल्ड, बहुत बोल्ड थे। महाराष्ट्र के खास करके उनके बारामती क्षेत्र की प्रगति में उनका आदरणीय शरद पवार साहब के आशीर्वाद से बहुत बड़ा योगदान था। और अब पवार परिवार आज व्यतीत होगा। हम उनके दुख में सहयोगी और भावपूर्ण श्रद्धांजलि व्यक्त करते हैं।